કલાક જેવું થઈ ગયું, બધું કોમ પતાઈને બેઠી અને તૈયાર થવાનું ખાલી બાકી છે. અને ડોહોશ કે છે મજુ આયા ના કે હાલ આવું પૈસા લઈને આવે એ લાગે બેંકમાં જતા રાખું વડનગર. હજુ સુધી આયા નહીં. આટલી બધી વાર હોય ખબર ને. આપણે ઘેર હું રાજ અને કીધું છે કે મારા રથયાત્રામાં જવું છે, મોડું થાય છે અને પેલી રથયાત્રા જતી રહી મારા જગન્નાથને દર્શન નહીં થાય એવું લાગે છે. ઘેડો બહુ મોડું કરે છે કે જાણ આવશે આ છૂટકે પછી પકડ રસ્તો કાઢવો પછી માં જો તો ફોન એ નહીં. મારે વિચાર કેરીઓ ને એવું કાપીને એને કટકા કરીને લઈ લઉં. અષાઢ ભગવાન નો દાડો કેવાય, અષાઢી બીજ કેવાય. વાત હાજી. જય જગન્નાથ. જય જગન્નાથ. બેહક પોણી લાવ. ના ના ઓ મોડું થાય છે હવે દેખો. જવાય છે બેહ. ભાભી લાખો બધો જતા. એ રે ગોમમાં જ્યાસે મારા જોડે હાલ પૈસા નહીં. મારા આબાનું જ છે અંગાત. પણ પૈસા નહીં તો મેં કીધું તમે ગમે તે કઈ પૈસા લ્યા તો પૈસા લેવા જાય. તમે કીધું તું કે ખરા અઠવાડિયું પહેલા કે તમે પૈસાનું સેટિંગ રાખજો. પાલી ગયો તો ને. ના નાવાન બાકી એ તો હું કોતો નહીં. એ તો પોણી સોટી તો એની ચિંતા નહીં. પણ આ ડોહો આવન પૈસા આલે તો કે ન કઈ એમને તમારા અંગાત તમે થોડું ભાડું કાઢ લેવો. અમે ચંપામાં કોઈ ઠેકોણું જ નહીં. હજી નાવાનું બાકી છે. શાણ આવશો તમે? હું આવું છું પણ થોડી વાર બેહો કે જવાય છે આપડા ના હું કહું છું કે તમે આગળ ભેગો થવું તાન. હો એવું હો હા ને માં બેહો. ના 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 માં બે હાજી દી હો આવું તો લાખો ભાઈ આવો ને બસ ભાભી મને તો હારું છે મારા અંગાત થાય. ના ખબર પડે છે ચલો ટાઈમ પડો પડો રોજ ચાદર મારા તો ઉપર ના બેહાય. તમારો ડોહો સંજમ ના દેહાય. ના બેહાય તો નેચે બેહો. પણ બેહો ખરી શાંતિ રાખો ડોસી તમે. તો મને વળી ઉતાવળ મોડું થાય છે અમાર તો. તે ભાજો યાર તો આ ડોસી બહુ ઉતાવળી હે ચંપા ભાભી. મારે ઉતાવળ તો ઘણી છે પણ ઘેડો હોય ની ઠાઠડી બધાય છે કે ચોકડી હોય લોકાઈ કરવા બેહી ગયો છે. પણ બાને તો મોકલ્યા તમે ના. એ જ કહું છું કે ગોમમાં મોકલ્યા છે કે પૈસા 2-4 રૂપિયા લઈ આવો તો મને જતા હવે યાર ખબર હવાની હું જગન્નાથના દર્શન માટે રાહ જોઈને બેહી રહી છું. તમારા પર સેટિંગ કરી ના રાખવું પડે પેલા અઠવાડિયું પેલા. મને હું ખબર આવા દાડા ના તો બાપીને થોડું ભાડું કરાઈ લેજે. આપવું તો હળો તે પૈસા તો પડે છે. ના માં લાખ આપણે ઘટ લઈ જા પડ્યું. પણ તમારે વાપરવાનું દુકાન લઈને પણ એ તો બગડ્યું તું પાછા. વાંધો નહીં આપણે ગોમમાં ઉદીમાં અંગાત આવ ડોહો ના ના પણ હું કહું છું તમે બી અમે બજાર કણો અમે ઉભો રહું તમે એટલી ગુર આવો ગોમમાં ફરા અમારે કાણું ને બધું લેવાનું વસ્તુ છે તે. હાર હું આહે આવું યાર. ચંપલ તૂટી ગયો નવો લેવો છે તે. એ નહીં લીધું મેં તો. પણ પેલો હમણાં બાકી નાડું કરીને જા દેજી. ડોહો તો કઈ અચાનક હશે મને ગોમમાં ચાલી ફરવા. હા યાર ચેટલો રે આ ડોહો લાવો પૂછવા દે. અલી બાયડી હોય છે તું મુદકો તાર હાહું છે કહું તાર ભાને પાર્યા તો હોય કણ. હા અચ્છા કેટલા જણ બેઠા છે? અરે ર હવે શેડા શેડા શેક પાવ એટલે હેડન શેક ઘેર થી આટલા સુધી હાર હેડ ભાર આ આવું છો છે તાન. ઓ હાર હેડ હા હાર. સંગીમાં સંગીમાં ઘેર નહીં નાખો. હા 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 ઊંઘવા છો તમે ચણા હવાના મોકલા છે. પણ ડોશી પેટમાં ધબ્બત દુખાતું હતું તો આઈને હોઈ ગયો હતો. પણ પેટમાં કોકના ઓડીમાં ઊંઘાય હું સંગીમાં ખોરું છું અને આ ડોહોય નહીં તમે કોકના ઘરમાં આવીને હોઈ જાઓ. એ તો મને કઈ જાય કે હાથ રાખીને ઊંઘ્યો. એટલે હાથ રાખીને ઊંઘવા લીધું પણ ઘેર હું રાહ જોઈ રહી છું પૈસાનું કોકના ઘા તો કેવડાવતું પૈસા તો મોકલાતો હોક તમારે હોઈ રહેતું હોય. ખબર નહીં મારે જવું છે પેલા હું નમીનું કાળી બુલેટ એની ડોહો બે હેડ્યા એ છોકરો તઈને રોહિત તઈ. પણ ડોશી પૈસાની જો સેટિંગ નહીં થયું. અરે હેડ પેલા ઘેર હેડો. સેટિંગ ના થયું ને હેડે તો હું ઈવન જોડે કરાવું. પણ ડોશી હાથ રાખવાનું કીધું છે. નહીં હાથ રાખવી હેડો. મારા જોડે શું આઈડિયા હેડો. તમે ઘેર હેડશો પેલા માંગા હેડો. પણ ડોશી હું ઊંઘું તું જાક. હું જા હે હું જા પેલા ઘેર હેડો. પણ ડોશી હું ઊંઘું. એ તો આપણે હું કહી દે હેડો. હેડો કે જલ્દી હેડો ઘેર. ખબર જ પડતી નહીં.
ગાડી કરી હતી નહીં કો હવે તમારો કોઈ ઠેકોણો નહીં ના તો અમે ડોહો બધા છોકરો બધા ગાઈડ લઈને હેડ્યો ગાડી કરી દી પણ અમાર ત્રણ જણા માટે ભાડું મોઘું પડે કે એ વાત સાચી તે પણ હવે તો ડોહો મળી જાય તે અમે આવીએ છીએ અંગાતે હા તો ડોશી તું બેસી જા હું ઘેર જાઉં હું બેહીજા આ રે ને આપણા સાધન મારા ભાઈ કોઈ તને નહીં ફાવું પણ એ તો અમાર કાળો એકલો લઈ લે એટલે તાને એટલે તું જાય તો હું હા પૈસા વગર હમણાં જવું હેડો માંગા તમારે આવવું જ પડશે ડોશી હું તો છોય નહીં આવતો નહીં અરે આપણા સાધન છે આપણે જવાનું તે હાલો કો અધો ને એવું તો કાળું બેટા લેડ આપણો બાઈક ઉપર આવી જાય તું જા હેડ ને કર પણ મને ડોશી બાઈક નહીં આવડતું મને આવડે છે ને બેહો આવડા ફરો હું તો નહીં આવતો તું નહીં આવતા હું બહમ સોના મને આવડા ફરી બેહો ના ના વળી મફત તો નાહવું જ છે આ તારું આટલું આલ્યા તારું આ તે કોણ બેઠું તો માર માનું જાવ ખબર નહીં પછી જરા તો તને તો આગો કરે છે ને એટલો તો આપણે જાને કાઈ બેહો નાહી જાય તો ઘડીએ પડીએ હાકો પકડી નાખા બેજો ડોહા હાડો. અરે ડોહા હવે ડોશી હું જાઉં છું ઘેર ત્યાં નહીં તાન ડોહા ગાચડો તમારા ગાત આવવાનું તમને હરખા બોધો પડશે પણ ડોશી હા હા, કાકા હા, નહીં તમારે રથયાત્રા જોવાની હે પૈસા નહીં લાવે ને એટલે તમારે આવું પડે પેટ્રોલ પુરાવો હા બેહો ડોશી પણ બોધવાની શું જરૂર છે ડોશી નહીં આવું છું તમે નાહી જાઓ છો ડોહા અરે નાહી ડોશી જાઓ બેહો. છો. બેહો બેહો તાય બેહો હેડો ભજીયાની સુગંધ આવે જલ્દી મને તો રથયાત્રામાં અહીં પણ ડોશી બેહવાનું કોણ કરશે બેહવાનું થશે પેલા તાય બેહવાનું કરો કે ઘેડા નકા બૈડા વચ્ચે ગળદા મળે ને તો બણકા આગા પાછા થઈ જાઓ પણ ડોશી હું ઘેર જાઉં તું જા બાઈક લઈને એ છોકરા ઓય આજે જલ્દી પણ ડોશી મારે નહીં આવવું ઓય આય ઊંચા કરીને બેહાડ મારથી ઊંચા નહીં હક બેહુ ભાવ તમે પણ છોકરા માર નહીં આવવું મારું અલે છોકરા પારે અને લે આ કેટલો છે તમાર તો હરખું બોત લાવ લે ઓય બોત દેજે તું ઉભો રે હું બેહું ને એટલે પછી બોત દે ડોશી પણ ગોમમાં કોક વાતો કરશે હા, ડોશી તો કરતો તમને પૈસા લેવા મોકલ્યા તા બોત હે ને બસ તાન અલે છોકરા ફીટ ના પોતા આવી યાર જલ્દી પાલે હું બેહુ આ બાપા બાઈક પર હા આઈ હે એ ડોશી જો પારે ના મોઢો સોલી ના નાખ મારો એ ડોશી બીક લાગે ડોશી તો હે કમ્પ્લેટ પકડી બેસો ડોશી બીક લાગે છે ડોશી એ પારે ડોશી ઓખરી છે ડોશી પારે મને ખો એ ડોશી ડોશી હું તો નહીં આવતો હું તો આ જાઉં છું ઘેર અને ડોહા ઉભા રહો આ ડોહાને હવે પાછું ઘેર લઈ જઈને લેતી આવ ના હું આવા